હવે કેન્દ્ર સરકારે પોતે એક પ્રેસ નોટમાં આ વાત સ્વીકારી છે કે છેલ્લા 24 કલાકમાં 23 જહાજો હોર્મુઝમાંથી નીકળ્યા છે। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો આ આંકડો 160 થી 170 જહાજોનો છે અને આ આંકડો હવે કેન્દ્ર સરકારે પોતે કહ્યું છે કે આ સત્તાવાર આંકડો છે। હોર્મુઝ સ્ટ્રેટ ક્રોસ કરીને ક્રૂડ ઓઇલ લઈને જહાજો ભારત તરફ આવી રહ્યા છે। ઘણા બધા વિસ્તારોમાં ડીઝલને લઈને મોટી બુમરાણ છે। ડીઝલ ખેડૂતોને મળતું નથી, કતારોમાં ઊભું રહેવું પડે છે। એવા સમયે લગાતાર જે સમાચાર આવી રહ્યા છે એ રાહતના સમાચાર છે કે એક પછી એક જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ક્રોસ કરીને નીકળી રહ્યા છે। ડીલ થાય તે પહેલા જ હોર્મુઝના દરવાજા ઈરાને ખોલી નાખ્યા। એક સપ્તાહમાં જ 150 થી વધુ જહાજો ઈરાને પાર થવા દીધા। હોર્મુઝથી પસાર થતા જહાજો અંગે કેન્દ્ર સરકારે સત્તાવાર જાણ કરી છે। ઈંધણની અછતથી પરેશાન દેશો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા। ડીલ થાય તે પહેલા જ હોર્મુઝના દરવાજા ઈરાને ખોલી નાખ્યા। પેટ્રોલ ડીઝલના સંકટ વચ્ચે આખી દુનિયા માટે આ રાહતના સમાચાર। એક સપ્તાહમાં જ 150 થી વધુ જહાજો ઈરાને પાર થવા દીધા। ક્રૂડ ઓઇલ સહિતના માલ સામાન સાથે જહાજો નીકળ્યા। હોર્મુઝથી પસાર થતા જહાજો અંગે કેન્દ્ર સરકારે સત્તાવાર જાણ કરી છે। છેલ્લા 24 કલાકમાં 23 જહાજો હોર્મુઝને પાર કરી ગયા છે। ક્રૂડ ઓઇલ સાથે નિસોસ કેરોસ નામના જહાજે હોર્મુઝ પાર કર્યું છે અને નિસોસ કેરોસ નામનું જહાજ 3 જૂને એ ભારત પહોંચશે। જી હા, મુફદ્દલ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે ઈરાન દ્વારા એ હોર્મુઝનો રસ્તો છે અત્યારે ધીમે ધીમે ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને ભારતનું એક જહાજ પણ મોટો ક્રૂડ ઓઇલનો જથ્થો લઈને એ 3 જૂને છે તે ભારત પહોંચી જશે અને હાલ જ એ કેન્દ્ર સરકારે સત્તાવાર માહિતી આપી છે કે જહાજ હોર્મુઝ પાર પણ કરી ગયું છે। બિલકુલ ઉમંગ, આ વાતથી એ સાબિત થાય છે, ન્યૂઝરૂમ લગાતાર જે અહેવાલ દર્શાવી રહ્યો હતું કે હોર્મુઝ સ્ટ્રેટ છે એ આંશિક રૂપે ઈરાને ખોલી નાખ્યું છે અને જે આંકડા પણ આપણે આપ્યા હતા આની પહેલાં કે દરરોજના 25 જહાજો નીકળે છે હોર્મુઝમાંથી, જેમાંથી કેટલાક ભારતના જહાજો પણ છે। હવે કેન્દ્ર સરકારે પોતે એક પ્રેસ નોટમાં આ વાત સ્વીકારી છે કે છેલ્લા 24 કલાકમાં 23 જહાજો હોર્મુઝમાંથી નીકળ્યા છે અને આ ઘટનાક્રમ છેલ્લા 24 કલાકનો નથી, છેલ્લા એક સપ્તાહથી દરરોજ 25 થી 30 જહાજો હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી રહ્યા છે। એટલે કે જે કુલ જહાજો નીકળ્યા છે એમાં મોટાભાગના ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલિયમથી લદાયેલા જહાજો છે અને જે કાર્ગો શિપ હોય જેના ઉપર પેટ્રોલિયમ માટેના કન્ટેનર્સ હોય છે એમાં સરળતાથી 2.5 લાખથી 3 લાખ ટન જથ્થો આવી જતો હોય છે। એટલે એક જ શિપ જો બહાર નીકળે તો એ મોટી રાહતનું કારણ બની શકે છે અને છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો આ આંકડો 160 થી 170 જહાજોનો છે અને આ આંકડો હવે કેન્દ્ર સરકારે પોતે કહ્યું છે કે આ સત્તાવાર આંકડો છે। હોર્મુઝ સ્ટ્રેટ ક્રોસ કરીને ક્રૂડ ઓઇલ લઈને જહાજો ભારત તરફ આવી રહ્યા છે। એમાં એક જે જહાજ અત્યારે વિશાખાપટ્ટનમ પહોંચી રહ્યું છે, શારજાહથી નીકળ્યું હતું અને હવે હોર્મુઝ સ્ટ્રેટ ક્રોસ કરીને પાર કરીને વિશાખાપટ્ટનમ 3 જૂને પહોંચવાનું છે। નિસોસ કેરોસ નામનું આ જહાજ છે જેના ઉપર પેટ્રોલિયમનો જથ્થો લદાયેલો છે। એટલે કે જે પેટ્રોલ ડીઝલના સંકટની સ્થિતિ છે, ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં ડીઝલને લઈને મોટી બુમરાણ છે। ડીઝલ ખેડૂતોને મળતું નથી, કતારોમાં ઊભું રહેવું પડે છે। એવા સમયે લગાતાર જે સમાચાર આવી રહ્યા છે એ રાહતના સમાચાર છે કે એક પછી એક જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ક્રોસ કરીને નીકળી રહ્યા છે। IRGC કે જે ઈરાનની સૈન્ય તાકાત છે એ અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિયંત્રણ ધરાવે છે અને એ આંશિક રીતે જહાજોને જવા દે છે અને એમાં રોજનો જે આંકડો છે લગભગ 25 થી 30 જહાજોનો છે। એમાં ભારતના પણ જહાજો છે। આમ પણ અત્યારે જે સ્થિતિ બનેલી છે, એક ડીલ થવાની તૈયારી છે, ડીલને લઈને મુદ્દાઓ નક્કી થઈ ચૂક્યા છે। ગમે ત્યારે એ સમાચાર આવશે કે જ્યારે ડીલ સાઇન થઈ જશે ત્યારે 60 દિવસનો યુદ્ધ વિરામ કાળ જાહેર કરાશે, જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે। પણ મોટી રાહતની વાત એ છે અને જે સમાચારો ન્યૂઝરૂમે દર્શાવ્યા હતા એના ઉપર હવે કેન્દ્ર સરકારની મહોર લાગી ગઈ છે। એ સમાચાર બિલકુલ સાચા છે। ઘણીવાર આ પ્રકારના અહેવાલો આવતા હોય છે પણ એ અહેવાલો પ્રમાણભૂત થાય છે જ્યારે કેન્દ્ર સરકાર પ્રેસ નોટ દ્વારા જાહેરાત કરે કે જહાજો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી નીકળીને ભારત તરફ આવી રહ્યા છે અને વધુ એકવાર આ જ પ્રમાણે જહાજ જે છે એ ભારતના તટે સમુદ્ર તટે પહોંચી રહ્યું છે ક્રૂડ ઓઇલના જથ્થા સાથે. બીજો પણ સામાન જે લદાયેલો છે જે ત્યાંથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળી રહ્યો હોય, ન માત્ર ક્રૂડ ઓઇલ પણ એલપીજી પણ મહત્વનો જથ્થો ત્યાંથી આવે છે. તો એલપીજી સાથેના પણ જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળી રહ્યા છે. એટલે રાહતના અથવા તો કહી શકાય કે આંશિક રાહતના સમાચારો લગાતાર આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી હોર્મુઝથી જહાજો નીકળી રહ્યા છે અને દરરોજ જેમ જેમ દિવસ વીતતા જાય એમ એ જે સંખ્યા છે એ વધી રહી છે. હજુ પણ ત્યાં 1700થી 1800 જહાજો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા છે. એટલે દૈનિક જે જહાજો નીકળે છે એની સંખ્યામાં એ આંકડો એની સરખામણીમાં ખૂબ મોટો છે. પણ જેવી આ ડીલ સાઇન થઈ જશે એ સાથે જ એક સાથે 100-125 જહાજ ત્યાંથી નીકળશે અને અલગ અલગ દેશો સુધી પહોંચશે. એટલે ઈંધણની જે સમસ્યાથી જે દેશો પરેશાન છે એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. એમને પૂરતી માત્રામાં ક્રૂડ ઓઇલ મળી રહેશે. અલગ અલગ જે ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઇલનો જથ્થો નીકળી રહ્યો છે એ સીધો જ જે તે દેશ સુધી પહોંચશે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.